નમસ્કાર સાથી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટાર એજ્યુકેશનમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 3ના પાઠ્યપુસ્તકો વિશે। પહેલા આપણે ધોરણ 1 અને 2 નું પ્રથમ સત્રનું જોયું, પરંતુ બીજા સત્રના પુસ્તકો ઉપલબ્ધ ન હોવાથી માહિતી આપી શક્યા નથી। જ્યારે બી પુસ્તકો ઉપલબ્ધ થશે ત્યારે માહિતી આપવામાં આવશે। તો વધુ રાહ ન જોતા ધોરણ 3ના પાઠ્યપુસ્તકો વિશે માહિતી મેળવીએ। જેમાં ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એનું નામ છે કલછોર। 2023ની ટેટની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો કે ધોરણ 3ના ગુજરાતીની પાઠ્યપુસ્તકનું નામ શું છે, જેમાં કલછોર, કુહુ અને આવા 3-4 ઓપ્શન આપેલા હતા, મને યાદ છે ત્યાં સુધી। એટલે આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખવું, ધોરણ 3ના પાઠ્યપુસ્તકનું નામ કલછોર છે। તો એના પહેલા પૃષ્ઠની વાત કરીએ તો એમાં બાળકો રમતા દેખાય છે, જેમાં હિંચકા દડા સાથે રમે છે, તેમજ કાબર, ચકલી, પક્ષીઓ દેખાય છે। દાદા સાથે બાળકનું ચિત્ર દેખાય છે। જે મલપૃષ્ઠની વાત કરવામાં આવે એટલે કે પાછલા પૃષ્ઠની, તો એમાં ડાળીઓ ઉપર પક્ષીઓ બેઠેલા છે। અને અંદરના ભાગે વાત કરવામાં આવે તો મિત્રો, તમામ પાઠ્યપુસ્તકની અંદરના ભાગે ડિજિટલ સામગ્રીની ઉપયોગીની માહિતી આપવામાં આવેલી છે, જેમાં ધોરણ 3ના તમામ પાઠ્યપુસ્તકોનો સમાવેશ થતો હોય છે અને દીક્ષા એપની પણ માહિતી આપવામાં આવેલી છે। મિત્રો, આ દીક્ષા એપમાં એક પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે દીક્ષા એપનું પૂરું નામ શું છે? તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, એટલે આ ખાસ યાદ રાખવાનું છે। આમાં કદાચ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે સ્પેલિંગ છે એમાં મિસગાઈડ થઈ શકે છે, એટલે કદાચ એ બહુ ધ્યાનથી વાંચી લેવો અને જોઈ લેવો। તો આની વાત કરવામાં આવે તો કુલ 10 પ્રકરણો છે, જેમાં વાંદરાને વાંચતા ના આવડે, પોટલા ટપકે, હું પતંગિયું, મારું પિલ્લુનું, સસલાની પાછળ કૂતરો, કોરો કાચબો, ભીનો ચાંદો, બતક અને અથવા પણ હંસ, આવું પાઠનું નામ છે। એક સલાંગે દરિયો કૂદ્યો, કીડી હતી કે હાથી હશે, રંગબેરંગી મસાલિયું, ચાલો સૌને રમત મુબારક। તો મિત્રો, ટીક્કુ બહેન તો વાંચવાના શોખીનના રચયિતા હર્ષિવ પટેલ છે। એમાં એક ગીત આવે છે જેના રચયિતા હર્ષિવ પટેલ છે। ક્યારેક પ્રશ્ન પૂછાય છે કે ટીક્કુ બહેન તો વાંચવાના શોખીન, એના રચયિતા કોણ છે? તો હર્ષિવ પટેલ આવશે। ત્યાર પછી રીમઝીમ રીમઝીમ વચ્ચે ફોરે ગીતના રચયિતા કાંતિ કડિયા છે। પતંગિયાની આંગળી અડાડશો ના ભાઈ ગીતના રચયિતા પૂજાલાલ છે। આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ ગીતના રચયિતા પ્રકાશ પરમાર છે। મારા ફળિયાને લીમડો પોપટ રમે ગીતના રચયિતા સ્નેહરશ્મિ એટલે કે ઝીણાભાઈ દેસાઈ છે। આ પૂછાઈ શકે એવું છે, મારા ફળિયાને લીમડો પોપટ રમે, કારણ કે ઝીણાભાઈ દેસાઈ એક જાણીતા સાહિત્યકાર છે, એટલે એમનું સ્વાભાવિક છે કે ગીત રચના પૂછાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ચકલી કરતી હાય હાય ગીતના રચયિતા જીતુ ત્રિવેદી છે। ઝાડની સાથે દોસ્તી, પાનની સાથે દોસ્તી ગીતના રચયિતા સુરેશ દલાલ છે। આ પણ પૂછાઈ શકે છે, કારણ કે સુરેશ દલાલ એક વિખ્યાત સાહિત્યકાર રહેલા છે। આપણે ઘણીવાર એમની પાઠ્યપુસ્તકોમાં ઘણીવાર રચનાઓ પણ જોવા મળેલી છે, તો એ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે। અને અહીંયા મિત્રો, જે બી ગીતો આપવામાં આવેલા છે પાઠ્યપુસ્તકમાં છે, એના લેખકો પણ અંદરથી લેવામાં આવેલા છે, એટલે તમામે ધ્યાન રાખવું। ત્યારબાદની વાત કરીએ તો ચિત્ર બદલાઈ ગયું ગીતના રચયિતા કીર્તિદા બ્રહ્મભટ્ટ છે। મમ્મી મમ્મી ફોટો પાડું ગીતના રચયિતા ખોડાભાઈ પટેલ છે। ખોડાભાઈ પટેલ પણ પૂછાઈ શકે એવા છે, કારણ કે એ પણ નામખ્યાત સાહિત્યકાર રહેલા છે। ત્યારબાદ રમશું રમશું રેલમ છેર ગીતના રચયિતા હરિકૃષ્ણ પાઠક છે। અમે ફેર ફૂદડી ફરતા હતા ગીતના રચયિતા મૂળજીભાઈ ભક્ત છે। મિત્રો, દરેક એકમ આગળ એક બારકોડ આપવામાં આવેલો છે, તો ક્યારેક પૂછાઈ શકે છે આ બારકોડ શું છે? તો એ બારકોડને સ્કેન કરો દીક્ષા એપથી, તો એનું પાઠ્યપુસ્તકનું ડિજિટલ સ્વરૂપ તમને જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીશું પર્યાવરણ વિશેની। તો પર્યાવરણ પાઠ્યપુસ્તકનું નામ છે પર્યાવરણ આસપાસ,
એ પૂછાઈ શકે છે કે પર્યાવરણનું પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો પર્યાવરણ આસપાસ, પૂરું નામ આસપાસ સાથે છે. મુખ્ય પુષ્ટિની વાત કરવામાં આવે તો ઝાડની ડાળી, ચકલી અને ફૂદીઓનું ચિત્ર આપવામાં આવેલું છે. અને મલ પૃષ્ઠની વાત કરવામાં આવે તો ઝાડની ડાળીઓ, બાળકોના રમતોનું ચિત્ર આપવામાં આવેલું છે. આમાં કુલ 25 પ્રકરણો આપવામાં આવેલા છે. જેમાં જોઈએ તો પૂનમને શું જોયું, વનપરી, પાણી જ પાણી, છોટુનું ઘર, ઘર એક શાળા, કાંધા વિના ન ચાલે, અનોખો સંવાદ, ફરરર, આવરે વરસાદ, રસોડાની વાત, આપના વાહનો, આપણા કામ, આપણે બનાવેલી ભાગીદારી, માટેની મજા, મારું ઘર, પત્રોનો જવાબ, રમતા રમતા, આપણા સાથી, કેટલા રે કેટલા, પાણી બચાવીએ, ડાબુ જમણું, સુંદર કપડાં, જીવનનું ઝાલું, મારું તાલુકું. મિત્રો આમાં એક પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે ટેટમાં, મને યાદ છે ત્યાં સુધી, લગભગ 2015 આસપાસ જે ટેટ લેવાય તેમાં, કાંધા વિના ન ચાલે એ પાઠ્યપુસ્તક એ કયા ધોરણમાં એકમ આવેલો છે? ધોરણ 3ના પર્યાવરણ આસપાસના પાઠ્યપુસ્તકમાં એકમ આવેલો છે, જે નોંધ રાખવી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાંદડા લીલા પીળા ગીતના રચયિતા રશ્મિકા પટેલ કાંકરેજના છે. ત્યારબાદ પાણી તમે ના બગાડશો, આ પાણી બોલ છે રાજુ કાગ મિયાના છે. હવે આ વાદળ જાદુ લઈ હરીશ નિગમ ગુજરાતી ભાવાનુવાદ કરેલું છે. રેલગાડી હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે હિન્દીના લેખક છે એનું ભાષાંતર ગુજરાતીમાં કરેલું છે. તો રેલગાડી કદાચ પૂછાઈ શકે છે, એ થોડું પૂછાય એવું લાગે છે. લુઈસ બ્રેઇને ફ્રાન્સના હતા, એમાં એક પાઠ આપવામાં આવેલો છે જેમાં માહિતી મળેલી છે કે લુઈસ બ્રેસ ફ્રાન્સના હતા અને બ્રેઇન લિપિની એમને શોધ કરી હતી. શરૂઆતમાં 6 ટપકાવાળી બ્રેઇન લિપિ હતી. આ પ્રશ્ન પૂછાઈ શકે તો શરૂઆતમાં કેટલા ટપકાવાળી બ્રેઇન લિપિ હતી? તો 6 ટપકાવાળી હતી. ત્યારબાદ મિત્રો વાત કરીશું ગણિતના પાઠ્યપુસ્તકની. ગણિતના પાઠ્યપુસ્તકમાં ગણિત ગમ્મત એવું નામ આપવામાં આવેલું છે. એનું પ્રથમ પૃષ્ઠ બાળકોને વિવિધ પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ કરતા જોવા મળે છે. મલપૃષ્ઠ એટલે કે છેલ્લા પૃષ્ઠની વાત કરવામાં આવે તો મેચ ની રમતની વિગતો આપવામાં આવી છે. બજારમાં ખરીદી કરતા લોકો છે, જેમાં એક દાદા પણ છે અને એક બેન પણ છે. કુલ 14 પ્રકરણો આપેલા છે, જેમાં જોઈએ તો ક્યાંથી લેવું, સંખ્યાની ગમ્મત, આવો ને બ, લાંબુ અને જાડું, લાંબુ ને ટૂંકું, આકાર અને ભાતી, આ પ્લેની ગમ્મત, સમય વહી જાય છે, વધુ ભારે કોણ, કેટલા વખત, ભાત પેટર્નની રમત છે, જગત અને મગ, આપણે ભાગે પાડીશું, સ્માર્ટ ચાર્ટ, રૂપિયા પૈસા. અને મિત્રો એક પંગો શબ્દ આપવામાં આવેલો છે, નોંધ કરેલી છે અંદર કે પંગો શબ્દ બાળકોને રમતના સંદર્ભમાં આપવામાં આવેલો છે, એટલે બાળકોને એમાં મજા આવશે. અને એનો અર્થ થાય છે, તળપદો શબ્દ છે, એનો અર્થ થાય છે સમસ્યા અથવા ઝઘડો, એવું થાય છે. ત્યારબાદ મિત્રો ધોરણ 3માં એક અંગ્રેજી વિષય આપવામાં આવેલો છે, જેની ટૂંકી નોંધ છે અને કેટલાક પૂછાઈ શકે એવા પાઠ્યપુસ્તકના અહીંયા પેજ તમને જોવા મળશે. તો મિત્રો ક્યારેક પ્રશ્ન પૂછાય કે પ્રાથમિક શાળામાં અંગ્રેજી વિષયની શરૂઆત ધોરણ કયા ધોરણથી થાય છે? તો મિત્રો ધોરણ 3થી થાય છે, એ ખાસ યાદ રાખવાનું છે. ઘણીવાર પ્રશ્ન આવો પૂછાઈ શકે છે. જેમાં કુલ 9 યુનિટ એટલે કે ચેપ્ટર આપવામાં આવેલા છે. એના પ્રથમ પૃષ્ઠની વાત કરવામાં આવે તો 2 બાળકો પેન્સિલ ઉપર બેઠેલાનું ચિત્ર છે અને વિમાનઘર અને ઝાડનું ચિત્ર છે. ત્યારબાદ એમાં જે ચેપ્ટર પૂછાઈ શકે એવા છે ઇંગ્લિશનો સીધો પ્રશ્ન, એ અહીંયા તમે જોઈ શકો છો અને એમાં મેં પણ ટીક માર્ક જવાબ આપીને જ કરેલું છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, પૂછાઈ શકે છે. જેમાં 4 શબ્દો છે આપેલા, એમાં અલગ પડતો શબ્દને રિમાર્ક કરવાનું છે. તમારે પણ ટેટ 1ની પરીક્ષામાં આવા શબ્દો આપેલા હોય અને કયો ડિફરન્ટ પડે છે અલગ, તે પૂછાઈ શકે છે. જેમાં સ્પેરો, ફેરોટ, અને સ્નેક, બરાબર, એમ સાપ અલગ પડે છે. સ્નેક, લિઝાર્ડ અને ક્રાઉ અને કોડેલ આમાં અલગ પડે છે દીડકો. અને ફાર્મર, આંટી, ફાધર અને અંકલ, એમાં ફાર્મર અલગ પડે છે. લંચ, ડિનર, બ્રેકફાસ્ટ અને વિંગ્સ એટલે પાંખો અલગ પડે છે. ગ્રીન, નેસ્ટ અને રેડ અને યલો એટલે કે માળો અલગ પડે છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો બીજો ઓડ વન આઉટ એટલે કે અલગ પડતો પણ કાઢવાનો છે. એમાં હિલ, વેલી, માઉન્ટેન અને રિવર એટલે કે નદી અલગ પડે છે. રિવર, લેક અને સી અને જંગલ, એમાં જંગલ અલગ પડે છે. સન, મૂન અને સ્ટાર, જેમાં રેઇન અલગ પડે છે.
અને કુડ, રેઇન અને સ્નો અને હેપી, એમાં હેપી અલગ પડે છે. ત્યારબાદ રેડ અને સિલેક્ટ એટલે કે તમે વાંચો અને આમાં સિલેક્ટ કરવાનો છે અલગ પડતા શબ્દો. ટોરેસ્ટ, સ્વાન અને ફિશ અને ફ્રોગ. પછી ક્રાઉડ, પીકોક, ટોરેસ્ટ અને પેરોટ. મેન, વુમેન, ચિલ્ડ્રન અને ટાઈગર. વોક, સ્વિંગ, લેક અને ફ્લાય. મિત્રો આ હતો ધોરણ 3ની પાઠ્યપુસ્તકોની માહિતી તમામ આપવામાં આવે છે. ઇંગ્લિશનું ખાસ જોજો. ઇંગ્લિશમાં ક્યાંય બહાર પુસ્તકો વાંચવાની જરૂર નથી. ના ખબર પડતી હોય તો તમે ધોરણ 3થી કરી અને 8માંથી જ પૂછાઈ શકે એવા ઘણા બધા ચેપ્ટરો છે, ફકરાઓ આપવામાં આવેલા છે, નીચે પ્રશ્નો છે, કદાચ તમારે મેથડના સંદર્ભમાં પણ એ પૂછાઈ શકે છે. તો મિત્રો આ હતી ધોરણ 3ના પાઠ્યપુસ્તકોની માહિતી. આવનારા સમયમાં ફરીથી આપણે નવા ટોપિક સાથે ધોરણ 4ના પાઠ્યપુસ્તકોની માહિતી સાથે વધારીશું. ટૂંક સમયમાં મોટાભાગના તમામ વિડીયો મૂકવામાં આવશે કન્ટેન્ટના. ત્યારબાદ મેથડની શરૂઆત કરીશું. અને મિત્રો તમે સાથે સાથે રાખતા રહેજો. ત્યાં સુધી અમે રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.